હવામાન વિભાગની પણ આગાહી છે, પરંતુ છોટા ઉદેપુરમાં ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જી હા, ચોમાસાની શરૂઆત અને એમાં જૂનમાં જમાવટ થઈ રહી છે। છોટા ઉદેપુરમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। આપને જણાવી દઈએ, છોટા ઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે। ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હકીમ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હકીમ, છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ થયો છે। ગ્રામીણ શહેરી વિસ્તારમાં કેટલો કેવો વરસાદ? બિલકુલ નિધિ, વાત કરીએ તો છોટાઉદેપુરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। છોટાઉદેપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને એકદમથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। છોટાઉદેપુર, દેવહાટ, તેજગઢ જેવા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી હતી। બિલકુલ હકીમ, પૂરી માહિતી માટે આભાર। તો છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે। નાનાથી લઈને મોટેરા તમામ લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા। અને હવે સૌરાષ્ટ્રની વાત કરવી છે। સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। ખાસ કરીને ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે। તલાલા સહિતના પંથકમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। તલાલા અને વેરાવળ પંથકમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી। ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકીને વરસી રહ્યા છે મેઘરાજા। તલાલાના આંબડાસ ગામે અનરાધાર વરસાદથી આફતના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ, ગામ વચ્ચેથી ધસમસ નદીની જેમ પાણી વહેતા થયા। અને હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ઉત્તર ગુજરાત તરફ આગળ વધતા બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, બનાસકાંઠાના દિયોદરમાં પણ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। બનાસકાંઠામાં હાલ તો હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યો છે। દિયોદર પંથકમાં જામ્યો છે વરસાદ। બપોર બાદ દિયોદરમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે। ભારે વરસાદથી દિયોદરની બજારમાં પણ પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો થોડા ઘણા પરેશાન થયા। જો કે વાતાવરણમાં ઠંડક થતા લોકોને થોડી ઘણી રાહત પણ મળી છે। બનાસકાંઠા શહેર તેમજ ગ્રામીણ પંથકમાં ભારે વરસાદ, ભારે બફારા બાદ વરસાદ થતા વાતાવરણ ઠંડુ થઈ ગયું। આ તરફ લાખણીની વાત કરીએ। બનાસકાંઠાના લાખણીમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત। લાખણી તાલુકાની બજારમાં પણ પાણી વહેતા થયા। ધોધમાર વરસાદથી જાહેર માર્ગો પાણી થઈ ગયા હતા। અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક થઈ છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો પૂરા બનાસકાંઠા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ધાનેરા અને દાંતીવાડા પંથકમાં પણ વરસાદ નોંધાયો। સવારથી વાદળછા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધાનેરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ધાનેરાના બાપલા, વાછોલ બોર્ડર, કુંડીમાં વરસાદ નોંધાયો છે। દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે। અસહ્ય ઉકળાટથી બનાસકાંઠા હાલ તો ઠંડક તરફ આગળ વધી રહ્યું છે। આ તરફ દાંતા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને અંબાજી દાંતા પંથકમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે। અંબાજી દાંતા પંથકમાં અનેક નદીઓ વહેતી થઈ છે। 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ધડબડાટી બોલાવી છે। અસહ્ય બફારા વચ્ચે વરસાદથી લોકોને મળી છે રાહત। આ તરફ હવે અંબાજીના દ્રશ્યો આપને બતાવીશું। અંબાજી પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। ભારે ઉકળાટ, 2 દિવસ બાદ વરસાદી ઝાપટું પડ્યું અને તેના કારણે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી, સાથે સાથે અંબાજી મંદિરે દર્શન કરવા આવતા તમામ દર્શનાર્થીઓમાં પણ ખુશી જોવા મળી।
તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત કરીએ. હવે મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ. મધ્ય ગુજરાતમાં વડોદરામાં પાદરા પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક વરસાદ પડતા ભારે બફારાથી લોકોએ રાહત મેળવી છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી. લોકોને થોડી ઘણી અગવડ પડી, પણ અગવડની સામે વરસાદ આવવાના કારણે લોકોમાં ખુશી વધારે જોવા મળી છે. ભારે વરસાદ હોય એટલે સ્વાભાવિક રીતે નદીઓમાં નવા નીર આવે છે, પણ આ નવા નીર ઘણા લોકો માટે મુશ્કેલી પણ બની જતા હોય છે. દાહોદથી એવો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં દેવગઢ બારિયામાં ભારે વરસાદ પડ્યો. આ ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા અને એક ટ્રેક્ટર તણાઈ ગયું. આ ટ્રેક્ટરમાં 2 લોકો ફસાયા હતા. જો કે સદનસીબે બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દેવગઢ બારિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી માહોલ વચ્ચે બૈણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું હતું. તેના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે આખરે કેવી રીતે ટ્રેક્ટર તણાઈ રહ્યું હતું. આ ટ્રેક્ટર પર ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય એક યુવક બેસેલા હતા. ગ્રામજનોને ખબર પડતા તુરંત તેઓ દોડી આવ્યા હતા અને બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને હવે અમદાવાદ શહેરની વાત કરવી છે. ગઈકાલે મોડી રાતથી વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં થઈ, જેમાં પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. પણ વરસાદી પાણી હાલ તો અમદાવાદ માટે મુસીબતી લઈને આવ્યા છે. કઈ રીતે મુશ્કેલીનો સમય હાલ તો વરસાદી પાણી બની રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. નરોડા વિસ્તારની વાત હોય કે પછી નિકોલ, શહેરકોટડા, સરસપુર, કૃષ્ણનગર, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. રાત્રે વરસેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તાર પાણી થઈ ગયો છે. જો કે પહેલા જ વરસાદના તંત્રની કામગીરીની પોલ કઈ રીતે ખુલ્લી પડી ગઈ છે, આ પાણી તેની સાબિતી પૂરી રહ્યા છે. રસ્તા પર પાણી ભરાવવાના કારણે સવારમાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સરસપુરમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. લોકોની ફરિયાદ છે કે દર ચોમાસે આવી જ રીતે પાણી ભરાય છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે. હજુ સુધી આ સમસ્યાનો અંત કેમ નથી આવ્યો? રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે, જ્યાં ક્યાંક યલો એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. જો કે કોઈ અનિચ્છનીય બનાવ અને કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અલગ અલગ સ્થાનો પર એનડીઆરએફની અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી. રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં એનડીઆરએફની ટીમ મૂકી છે, જેમાં ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદામાં એક ટીમ મૂકવામાં આવી છે. વરસાદી આગાહીને પગલે સાવચેતીના પગલાં લેવા માટે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં મૂકી છે એનડીઆરએફની ટીમ. અને આ તરફ હવે રાજ્યમાં વરસાદની આગાહી શું છે તેની વાત કરવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં પંચમહાલ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત અને નવસારીમાં પણ યલો એલર્ટ છે. ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ આગાહી છે, એટલે કે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. आज के लिए